નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ઝોમેટોના શેર વિશે વાત કરવાના છે, કેમ કે વર્ષ 2024માં તો રોકાણકારોને બમણાથી પણ વધારે કમાણી કરાવી ઝોમેટોના શેર। હવે 2025માં કેટલી કમાણી કરાવશે અને ટાર્ગેટ શું આપ્યો છે એક્સપર્ટે, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ, કેમ કે 23 એક્સપર્ટે આ શેરમાં ખરીદીની સલાહ આપી છે। તો આનો ટાર્ગેટ અને સ્ટોપ લોસ શું જણાવ્યો છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ ઝોમેટોના શેર વિશે। આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ ઝોમેટોના શેર હોય તો તમારે આગળ શું કરવું કે નહીં, એ શું કરવું કે શું ના કરવું જોઈએ એના વિશેની માહિતી તમને મળી રહે। તો મિત્રો, વાત કરીએ ફૂડ ડિલિવરી એગ્રીગેટ અને ક્વિક કોમર્સ કંપની ઝોમેટોમાં શેરમાં શરૂઆતના કારોબાર દરમિયાન 5%નો ઘટાડો જોવા મળ્યો હતો। ગ્લોબલ ફ્લોરેન્સ ફર્મ જેફરીઝે ઝોમેટો પર બાય રેટિંગથી ડાઉનગ્રેડ કરી હોલ્ડ રેટિંગ કરી, એના કારણે આ સાથે જ શેર પર ટાર્ગેટ પ્રાઇસમાં પણ કપાત જોવા મળ્યો। જેફરીઝે શેરમાં ટાર્ગેટ પ્રાઇસ ઘટાડીને 335 રૂપિયાથી 275 રૂપિયા કરી દીધો છે। એટલે કે બ્રોકરેજ હાઉસ જેફરીઝે આ શેરમાં ડાઉનગ્રેડ કરી છે રેટિંગને, બાય રેટિંગથી હોલ્ડ રેટિંગ કરી છે અને ટાર્ગેટ પ્રાઇસ 335 રૂપિયાથી 275 રૂપિયા કરી દીધું છે। એટલે કે આ શેરમાં આપણને ઘટાડો જોવા મળ્યો હતો। પછી વાત કરીએ કે બ્રોકરેજ ફર્મે કહ્યું કે ક્વિક કોમર્સ સ્પેસમાં કોમ્પિટિશન વધવાનો નફાની દ્રષ્ટિએ ચિંતાની વાત છે। બ્લિંકિટના ઉપરાંત સ્વિગી, ઇન્સ્ટામાર્ટ, જેપ્ટો, એમેઝોન સહિત ઘણા અન્ય પ્લેયર્સ પણ હવે ક્વિક સ્પેસમાં આવી ચૂક્યા છે। પછી કોમ્પિટિશનને લઈને જેફરીઝે શું કહ્યું એ જોઈએ તો જેફરીઝનું કહેવું છે 2025માં ઝોમેટોના શેર કન્સોલિડેશનમાં જોવા મળી શકે છે। 2024ના દરમિયાન આ શેરમાં લગભગ બમણી તેજી જોવા મળી હતી। જો કે મજબૂત એક્ઝિક્યુશન અને કંપનીના મોકાની દ્રષ્ટિએ જોઈએ તો વેલ્યુએશન બહુ મોંઘું નથી, પરંતુ ક્વિક કોમર્સ સ્પેસમાં કોમ્પિટિશન વધવો પડકારજનક હશે। આ સ્પેસમાં નવા ખેલાડીઓની એન્ટ્રી અને પહેલાથી જ અસ્તિત્વમાં રહેલી કંપનીઓની આક્રમકતાને કારણે ડિસ્કાઉન્ટ વધી શકે છે। ડિસ્કાઉન્ટને કારણે મધ્યમ ગાળામાં નફા પર પણ અસર થઈ શકે છે કંપનીના। પછી વાત કરીએ કે બ્રોકરેજ ફર્મે બ્લિંકિટનો કારોબાર વર્ષ 2026 અને 27 માટે ઇબિટા અંદાજમાં પણ કપાત કર્યો છે। ઝોમેટોને કવરેજમાં સામેલ રાખનારા 26 એક્સપર્ટમાંથી 23એ શેર પર ખરીદીની સલાહ આપી છે, જ્યારે જેફરીઝ તેમજ અન્ય 2 એક્સપર્ટે જ વેચવાની સલાહ આપી છે। એટલે કે 26માંથી 23 એક્સપર્ટ તો હજુ પણ આ શેર માટે બુલિશ દેખાઈ રહ્યા છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી ઝોમેટોના શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસ જેફરીઝે આ શેર માટે રેટિંગ ડાઉનગ્રેડ કરી અને બાય રેટિંગથી હોલ્ડ રેટિંગ કરી છે અને ટાર્ગેટ પ્રાઇસ પણ ઘટાડી દીધું છે, 335 રૂપિયાથી 275 રૂપિયા કરી દીધું છે। એટલે કે ઘટાડો કરવામાં આવ્યો છે આ શેરમાં, એવું બ્રોકરેજ હાઉસ જણાવે છે કે આવનારા સમયમાં ઘટાડો થઈ શકે છે શેરમાં। પણ 26 એક્સપર્ટ જે આ શેરમાં નજર રાખી રહ્યા છે, એમાંથી 23એ તો આ શેરને ખરીદવાની સલાહ આપી જ છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।